ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને ગૌ હત્યા પર પ્રતિબંધની માંગ સાથે વાવ થરાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજે અનેક જિલ્લાઓમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે એ અનુસંધાને ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવ્યા। આજે વાવ થરાદ જિલ્લા કલેક્ટર શ્રીને પણ ગૌ માતાના હક અને અધિકાર માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। થરાદ ખાતે મોટી સંખ્યામાં સંતો મહંતો, સાધુ સંતો અને ગૌ ભક્તો આ અભિયાનમાં જોડાયા હતા। થરાદ હનુમાન ગોળાઈથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ જઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગાય માતા રાષ્ટ્રમાતા ગૌ બચાવોના નારા સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ માટે ગામદીઠ લોકોએ પત્ર દ્વારા સરકારશ્રીને રજૂઆત કરી હતી। ગૌ ભક્તોની એક જ માંગ છે કે ગૌ હત્યાઓ બંધ કરવામાં આવે એવો કાયદો બનાવવામાં આવે। આ ગૌ સન્માન આહવાન અભિયાનમાં ગામે ગામેથી મોટી સંખ્યામાં ગૌ ભક્તો જોડાયા હતા। અહેવાલ જગતાજી ઠાકોર વાવ થરાદ, વાર્તા ન્યૂઝ। ગૌ સન્માન આહવાન અભિયાન ચાલી રહ્યું છે। એનું પ્રથમ ચરણ પૂરું થયું આજથી 3 મહિના પૂર્વ, અને આખા દેશમાં 5200 તાલુકાઓમાં કરીબ 5.25 કરોડ ગૌ ભક્તોએ સિગ્નેચર કરી અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવી માંગ કરી। ગૌ સન્માન આહવાન અભિયાન એક શાંતિપૂર્ણ અને માત્ર ગૌ માતા પ્રત્યે સદભાવનું આ અભિયાન છે, સનાતનીઓનું અભિયાન છે। કોઈ જ વિરોધ નથી, એક પ્રાર્થના છે કે ગાય એ સનાતન ધર્મની ધરોહર રહી છે અને ગાય જ્યાં સુધી ભારત વર્ષમાં દુઃખી હશે, ગાય જ્યાં સુધી દુઃખપૂર્વક વિચરણ કરતી હશે, ગૌ માતાનું રક્ત ભારતમાં જો ટપકતું હશે ત્યાં સુધી સનાતન ધર્મ સંરક્ષિત નહીં થાય। એટલે દરેક સનાતન ધર્માવલંબીઓની માંગ છે, અમારી મુખ્ય 3 માંગ છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે, ગો હત્યા પર સંપૂર્ણ દરેક રાજ્યોમાં પ્રતિબંધ લગાવવામાં આવે, એનો કેન્દ્રીય કાનૂન બને અને કેન્દ્રીય સ્તરે ગો મંત્રાલયની સ્થાપના થાય। આ 3 માંગો છે, સાત્વિક માંગો છે। અમે ભારત વર્ષના દરેક સંતોના સાનિધ્યમાં આ એક અદ્ભુત અભિયાન ચલાવી રહ્યા છીએ અને જેના અંતર્ગત આજે વાવ થરાદ જિલ્લામાં સંતોના માર્ગદર્શન હેઠળ ગૌ ભક્તોએ કરીબ 5.25 લાખ ગૌ ભક્તોએ વાવ થરાદ જિલ્લામાં સિગ્નેચર કર્યા છે અને એમણે આ ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટેની માંગ કરી છે। જો હજી પણ કેન્દ્ર સરકાર દ્વારા આ વિષયને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો પછી 3 મહિના પછી દરેક રાજ્યોના કેપિટલે જેમ કે આપણા ગુજરાતના ગાંધીનગર ખાતે 3 મહિના પછી દરેક ગૌ ભક્તો એકત્રિત થશે અને પુનઃ માંગ કરશે જ્યાં સુધી ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં નહીં આવે, ગૌ હત્યા પર પ્રતિબંધ લગાવવામાં નહીં આવે, ગૌ માતા માટે કેન્દ્રીય મંત્રાલય નહીં બનાવવામાં આવે ત્યાં સુધી આ આહવાન અભિયાન સંપૂર્ણ ભારત વર્ષમાં શાંતિપૂર્વક ચાલતું રહેશે। જય ગૌ માતા।